હું આ જાહેરમાં મારા રોમની સાક્ષીએ કહું છું, ખાલી રોમની ભક્તિ અને મારી મેરડીની ભક્તિ મારા દીકરાએ કરીને એનો આ પ્રકાશ છે. જો અંદર કોને કોઈ સાધના એવી કરી હોય, કોઈ એવી વિદ્યા કરી હોય, કોઈ એવા જબરા મંત્રો વાપરી અને કોઈ શક્તિને ઉત્પન્ન કરી હોય, તો મારા રોમની સાક્ષીએ કહું છું, ખાલી ભક્તિની જ માતા આવી છું. ખાલી મારા દીકરાની ભક્તિની, એના લાડ, એના પ્રેમથી જો તો ખરા, વિચાર તો કરો. જેટલું બધી મહિમા મારી, જેટલી બધી મહિમા મારી વસ્તી પૂરતી નહીં, ગામ પૂરતી નહીં, આ દેશ વિદેશમાં કોઈ એવો દેશ બાકી નહીં જો કદાચ મારો ભાવિક ભક્ત ના મળે. તો એકની ભક્તિથી કદાચ આટલો બધો પ્રકાશ જગતમાં ફેલાતો હોય, તો દરેક દીકરા દીકરીઓને કહીશ, જેમ હું એક મેલડી માતા છું ને, હું એક બહુચર માતા છું ને, એવી જ તમારા ઘેર બેઠી છે. થોડી ઘણી ભક્તિ કરી જોજો, થોડી ઘણી ભક્તિ કરી જોજો, થોડો ઘણો તમારી માતાને લાડ કરી જોજો. અરે જગત પ્રકાશિત કરે ના કરે, પણ તમારા ઘરના તો અજવાળા થશે કે નહીં? દુનિયા પ્રકાશિત થાય, જગત પ્રકાશિત થાય ના થાય, પણ તમારા ઘરના અજવાળા તો થશે. અને તમે તમારા ઘરમાં અજવાળા કરવા માટે જ આયા છો. તો મારે તમને શું આપવાનું, મારી શું ફરજ બને એ મને માતાને 100% ખબર છે. એટલે પેલા રવિવારે કીધું તું કે તમે લાખો ભાવિક ભક્તો ભલે આવતા, પણ મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય, મારા શબ્દો પર કદાચ તમને શંકા લાગતી હોય, તો મારા ધામમાં ખોટા ઓટા ફેરા કરતા, ખોટો તમારો ટાઈમ ને ભાડા બગાડતા, હું તો સત પ્રવચન આલું છું ને. પ્રવચન જેણે જેણે ખાલી સાંભળી અને અમલ કરવાની ખાલી સંકલ્પ કર્યો ને, તોથી જ એના અજવાળા થયા છે. થયા કે નહીં? આજ ભલે 500 ભૂવા ફર્યા, પણ 500 ની હું મેલડી મળી છું ને, હું બારેજા વાળી માતા મળી છું ને, તો સમજી લો આજથી જ તે કદાચ તમારો સોનાનો સૂરજ ના ઉગે તો ગોળા ઉગતા પોરની મેલડી નહીં. પણ વિચારો તો ખરા, એકની ભક્તિથી આટલી બધી મહિમા રચાવતી હોય તો દેવની કૃપા જોતી હોય ને, તો એની ભક્તિ કરવી પડે. ડાયરેક્ટ મળે અહીં કોઈ ઓળખાણ ના ચાલે, કોઈ વેપાર ના ચાલે, કોઈ લેતી દેતી ના ચાલે. મારી કૃપા જોતી હોય તો મારા બનવું, મારા બનવું, તો મારા બની ગયા હોય ને, તો દરેક દીકરા દીકરીને એક જ વાત કહીશ કે અત્યાર સુધી લાખો ભૂવા ભલે કર્યા, જાત જાતની વિધિઓ ભલે કરી, પણ મારા સાનિધ્યમાં આયા પછી તે કદાચ તમારું દુઃખ જલ્દી મટે નહીં ને, તો મારી પર એક ઓંધરી શ્રદ્ધા, ઓંધરો વિશ્વાસ રાખજો કે માં આજ અમારા કર્મ નબળા છે, આજ અમારો માં સમય નબળો છે, પણ માં તું સાચી છું, અમને વિશ્વાસ છે. આજે નહીં 6 મહિને 12 મહિને માં અમારું ભલું બારીદા ધામમાં થશે, થશે ને થશે. એનું નામ વિશ્વાસ કહેવાય. અને તમારો વિશ્વાસ દાડે દાડે વધારવા માટેના રોજ મારા પ્રયત્નો હોય છે. હોય છે કે નહીં? હું તમને સપને શું કામ આવું છું? તમારો વિશ્વાસ વધારવા માટે. તમે ખાલી કોકણો આંગળી કરી હોય કે કુખાર મેલડીની માનતા રાખ, તારું આ કામ થઈ જશે, તો તમારી આંગળી કરવાથી જો બીજાનું કામ કરી બતાવતી હોય તો તમારા માટે કરું છું, એના માટે નહીં કરતી. પણ કઈક ભાવિક ભક્તો ના આવો શંકા થતી હોય કે મનમાં કે મારી હું બીજાને કીધું ને કે તને આ કેન્સર થયું છે તો રાખ,
કુખાર મેરડીની મોનતા 5 રવિવાર ભરવાની ખાલી મોનતા રાખી જો. ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, ભલે ડોક્ટરે આવડી મોટી ગોંઠ કીધી, ભલે ડોક્ટરે કદાચ કિડનીમાં મોટી પથરી બતાવી, ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, પણ એક વખત તું કુખાર મેરડીની મોનતા તો રાખી જો. તમે કોકને કીધું હોય ને તો એની પથરીઓ ઓગરાઈ દીધી મેં માતાએ, એની ગોઠો ગાયબ થઈ જાય, એના કેન્સર દૂર થઈ ગયા, કઈક લોકો દેવામથી બહાર આવી ગયા. બન્યું કે નહીં? તો તમને એવી શંકાય થતી હોય કે માતાજી અમે કોકના વાંગરી કરીએ છે ને તો એનું કામ જલ્દી થઈ ગયું, પણ મારું માં થયું, તો તમારે એવું નહીં માનવાનું કે હું બેરી છું. મારા લાખ હજારો ને કરોડો કાન છે, હું તમારી અરજી સાંભળું છું એવું જ માની લેજો. અમથાય ખાલી વિચાર કર્યો એ સાંભળી લઈશ. હું એ મહામાયા માતા છું, એ વેલડી માતા છું. ખાલી અમથોય વિચાર કર્યો હોય તોય હું માતા સાંભળી જતી હોય તો સમજી લો દરેકની પ્રાર્થના આજના દિવસે જેણે જેવી પ્રાર્થના કરીશ દરેકની પ્રાર્થના મેં માતાએ સાંભળી ના. હવે કોકનું આજે પ્રાર્થના કરીને કોકનું કદાચ 4 દાડામાં કામ થઈ જાય, કોઈનું કાલે થઈ જાય, કોઈનું અઠવાડિયે થઈ જાય, કોઈનું 15 દાડે થાય, કોઈનું મહિને થાય, કોઈનું 6 મહિને થાય. જેનું જેવું કામ, જેની જેવી માનતા અને જેને જેવો ભાવ એટલી સ્પીડ મારી મેલડીની રહેશે. જો નાભીથી કદાચ પોકાર કર્યો હશે ને અને મારા હમણાં બોલ્યા કે માં તારા બની ગયા અમે, અને જે દીકરા દીકરીઓ કદાચ મારા બની ગયા હોય ને એના માટે તો કદાચ પવન વેગે હનુમાનજીની જેમ ના આવતું મેલડી માતા નહીં. કે આજે તમે બધા મઠ મંદિરો ફરો છો તો દરેક દેવને તમારી પર દયા આવતી હોય. હું માતા એકલી નહીં, અમથી નોની અમથી ડેરી હોય કે કોઈ પણ મંદિર હોય, કોઈ પણ મઠ હોય, તમે ખાલી હાથ જોડી અને તમારી પ્રાર્થના કરો ને, ભલે હનુમાનજી કરો, શંકર ભગવાન ન કરો, કૃષ્ણ ભગવાન ન કરો, બાપા સીતારામ ન કરો, તમે જેને માનતા હોય ને ખાલી પ્રાર્થના કરો ને તો એ દેવ હંમેશા તમારી એ અરજી સાંભળે ને. ક્યારે એવી દેવ ઉપર શંકા કરવી નહીં, ભગવાન ઉપર શંકા કરવી નહીં કે ભગવાન માતાજી હોતા આજ માણસો ને એની મનની ઈચ્છા, એની મનની મનોકામના પૂરી ના થાય ને એટલે એમ કે જગતમાં માતા ભગવાન નહીં. પણ આજ મને જોઈને લાગે છે ને કે આવા હડાહડ કળિયુગમાં જાગતી જ્યોત માતાઓ છે. લાગે છે કે નહીં? દરેક ને કોઈ શંકા ખરી નહીં ને? ભલે રામ. તો આવી જાગતી જ્યોત માતા દરેક જગ્યાએ છે, દરેક જગ્યાએ છે, કણ કણમાં છે. તમે જો ઉભા રહીને જે માતાનું નામ દે પ્રાર્થના કરો એટલે તમારી અરજી એના સુધી પહોંચે. તો તમારા ઘેર બેઠેલી માં હશે, કુળદેવી હશે, કોઈ ચઢાવ માતા હશે, કોઈ શિકોતર માતા હશે, જેને તમે ખૂબ માનતા હોય, એની ખૂબ દીવાબત્તી કરતા હોય, તો શું એ તમારી માતાઓ તમારી અરજી નહીં સાંભળતી હોય? સાંભળતી હશે ને? કોઈ શંકા ખરી? હા, તો તમને એવો પ્રશ્ન એવો થાય તો માં અમે અમારા ઘેર, તું કહે છે કે માં બધી દેવી શક્તિ જાગતી જ્યોત છે, તો મારી અમારા ઘેર જે અમે કુળદેવીનો કદાચ દીવો કરીએ છીએ, અમારી મેરડી માનો દીવો કરીએ છીએ, અમારી શિકોતર માનો દીવો કરીએ છીએ, તો માં અમે આટલા ટાઈમથી 2 ટાઈમ દીવા રોજ કરીએ છીએ, તો માં અમારી માં અમારા કામ કેમ નહીં કરતી? પ્રશ્ન થાય કે નહીં? પ્રશ્ન જો કદાચ દેવી શક્તિ જોડે અને અમે મારા જેવી માતા જોડે કદાચ આયા હોય ને તો પ્રશ્ન આવો થવો જોઈએ કે માં તું સતવારી છું, તું રોમવારી છું, બરોબર છે, તને તારા સતના અમને પ્રણામ છે,
પણ અમારા ઘેરે તે તારા જેવી માતા જાગતી છે, પણ માં આજ અમે દીવાબત્તી કરીએ પણ અમારું કામ થતું તો માં અમારી ક્યાં એવી ભૂલો થાય છે કે અમારી માતાઓ અમારું ભલું નહીં કરતી, તો અમારે તારા જેવી માતાના પારે આવવું પડે, પ્રશ્ન થાય કે નહીં? તો મેં એના ઘણા બધા એવા કારણો, મુખ્ય કારણો મેં પ્રવચનમાં બતાવી દીધા કે દીકરાઓ, પહેલું તો માતાનું થવું હોય ને, પહેલા તો તમારું કામ થવાનું હોય ને, અને એની જોડે કામ કરાવવું હોય ને, તમારી મનની કોઈ ઈચ્છા હોય, કોઈ કામના હોય, માતાજી જોડે પૂરી કરાવી હોય ને, તો પહેલા એ માતાજીનું બનવું. તો આ તમે તમારી માતાના બનો ને, તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો, હું શીખવાડું એમ. જો કદાચ તમારી માં કદાચ મારા દીકરાની જેમ હું ચેરી લાડ કરું છું, મારા દીકરાના 24 કલાક હું હારોહાર રહું છું, એવી રીતે તમારી માં 24 કલાક તમારી જોડે ના રાખું, મને મેલડીને કહેજો. પણ પહેલું સ્ટેપ શું છે? માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે? તમારી આ જીભ છે ને, એ અત્યાર સુધી મોસ મટન ખાઈને અભડાઈ હોય ને, તો તમે હિન્દુ છો ગોડા, તમને આ ખપ, તમને આ પોહાય. તો કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખાઈ અને પેટ ભર્યા છે, જીવોની હત્યાઓ કરી છે, જીવો પર અત્યાચાર કર્યા છે ને, એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈને બેહી જાય છે કે દીકરાઓ, તમારી અંદર દયા ભાવના નહીં ને, તો મને માતા નહીં, તમારી પર દયા નહીં આવે. એ તો જગત જનની કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. એના માટે તો દરેક જીવ હરખા, નોની કીડીથી મોડીને હાથી ઊંધીના જે જનાવર જીવ જંતુ છે ને, એના માટે દરેક હરખા હોય. પણ આજે દીવાબત્તી ખૂબ કરે, ભક્તિ ખૂબ કરે, મોડવા કરે, જાતના નિવેજો બધું હાલે, પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો હશે ને, એને સમજી લો એના ઘરમાં દરિદ્રતા, બીમારી, કકરાટ, કંકાસ, લક્ષ્મી તો ટક જ નહીં, આવન જતી રે, આવું બધું થતું હોય ને, તો પેલા આ વાતે સુધરી જવું. મારા સાનિધ્યમાં કઈક સુધરી જશે, પણ આજ નવા ઘણા આયા છે. જો તમને ચાલતું ના હોય ખાધા વગર, તો બે હાથ જોડું છું, મારા પારે ના આવતા. કામ નહીં કરું, તમારા કદાચ સુધરવું હોય તો હું કામ કરી આલીશ, તમારી માતાને કગરીને કરી આલીશ. પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય તો હું માતા બે હાથ જોડીને જાહેરમાં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા કેમ? આ રેણી કેણી નીતિ નિયમો બતાવીશ, જેમ કે તમારી કુળદેવીની રજા છે ને, તો હું કામ કરવાની. તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું સમજતી નહીં, બહુ મોસ મટન ખાધું, બહુ અત્યાચાર કર્યા, તું ભલું ના કરતી, આ એમના કર્મોની સજા મળે છે. અને જેના કર્મો કદાચ વેટી લે ને, એને મારા જેવી માતા હોય ને, તો એને અદબ વારીનું ઉભું રહેવું પડે. તો આવા કઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા છે, તો કહે છે કે હા માતાજી તમે કીધું ને, તો આજથી બંધ. તો હું માતા એવું કહીશ કે બંધ કરો ને. ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની, કોઈ મહેમાન ના તો ગમે તો જાવ, તો મને માતાને એવી પ્રાર્થના કરજો કે માં, આજ પછી ક્યારે મારા જીભ ઉપર મોસ મટન ના અડે, એનું ધ્યાન રાખજે. તો પછી એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેકને કહીશ કે મારી મોસ મટન નહીં, પણ ઈંડા તો ખવાય ને. આવી તર્ક બુદ્ધિ કોઈ વાપરતા નહીં, તો મારા વધારે ગુનેગાર બનો છો. કોને ઉલ્લુ બનાવો તમે? અમુક કે માડી હું રવિવાર નહીં ખાતો, હું શનિવાર નહીં ખાતો, અમુક કે હું મંગળવાર નહીં ખાતો, અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો હોય ને એવો વટથી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ, આપણે તો શનિવાર પાડીએ, આ શનિવાર આપણે ના ખાઈએ, આડા દિવસ હોય તો ચાલે. અરે ગોડાઓ, તમે કોને છેતરો છો? માતાનું છેતરો છો? ભગવાનને છેતરો છો તમે? ખવાય ખરું? તમે હિન્દુ નહીં?
ના પાડો હા પાડો અહીંયા જોરથી બોલો હું બહુ ઉંમર લાયક માતા છું વર્ષો પછી જાગૃત થઈ છું ને એટલે મને ઓછું સંભળાય છે તો આ ખાલી શરૂઆત કરશો પહેલું પગથિયું હવે બીજું પગથિયાની વાત કહું કે જેને ખરેખરમાં કુળદેવીની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે આજ મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છીએ તો ખૂબ પણ અમારા ઘેર રહેતો આમ કમાઈને લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય પગાર આવ્યો ના હોય અને એ પહેલા તો મારી કંઈક નું કંઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે એવું થાય છે ને હા તો એમ જ માણસ ટેન્શનમાં રહે છે રાતો રાત પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ છે પણ આ બધાની હરખી વાત છે આ દરેકના જીવનમાં અત્યારે ચાલે છે એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને ઘેર પૂછતા હોય એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો ખાવા બનાવો છો ને ઘેર દાળ ભાત પૂરી શાક જે બનાવો એ તો એને ભોણું ધરાવવાનું રાખજો અને પછી ધરાઈ પેલા બનાવી થાળીમાં કાઢી અને એની આગળ જવાનું ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં દાળ ભાત પૂરી શાક બનાવ્યા છે માં સ્વીકાર કરજે મારી કુળદેવી જો ખાલી તમારી માના આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો 1000 નિવેદ બરાબર એને પહોંચી જશે એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે તો આ રીતે કામ કરે છે હું માતા આ રીતે કામ કરું બરોબર હવે કે છે કે મારી માતાજી તો ફોટામાં ચો ખાવાના છે એવું નહીં કેતા હા તો તમે મને પેડા ધરાવશો તો હું ચો અહીં ખાઉં છું ત્યાં ધરાવશો નહીં પહોંચી જતી મોનતા તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી છે અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે એટલે તમારે રાહ નહીં જોવાની કે ચામુંડમાં ફોટામાંથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું નહીં તમે ભાવથી આલ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલામાં પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો વાપર્યું છે ને એઠું ખાવાથી ગુણો તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે કોનું એઠું પાણી પીને આવ્યો છું કે નહીં એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી એઠું પીવાથી ગુણો એના આવા ને તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજીનું એઠું થઈ જાય એ પ્રસાદ બની જાય અને એ જ પ્રસાદમાં લાવી અને તપેલું હોય તપેલું હોય એમાં નાખી અને બધા પરિવારને કદાચ પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદનું કામ કરી જાય કહેવાય છે પ્રસાદમાં ભલા દુઃખ મટી જાય છે આ મારા સાનિધ્યમાં અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને અમને પેટમાં પથરી હતી માં નીકળી જઈ કઈક આવા અનુભવ છે કે મારી તારા પ્રસાદથી અમને ઘણું બધું ભલું થઈ ગયું તો મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી માનો પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે તો તમારી અંદર જે કળિયુગ રૂપી રાક્ષસ બેઠો છે અંદર કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે તો એનો નાશ થાય કે નહીં પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે હવે ત્રીજી વાત રહી કે મારી હાથ આજથી કીધું એટલે માં કાલથી જ ચાલુ કાલથી જ ઘેર જે બનાવીએ પેલું અમારી માતાજીને ધરાઈશું પછી અમે ખાઈશું કરશો ને
કૃપા જોઈએ છે ને બસ. અને વડા હારું થાય ના થાય, માતા એવું કહે આ કરો અને છતાંય હારું ના થાય, પણ તમારી માં નહીં એને તમારી મમ્મી કહેવાય ને, તમારી કુળદેવી, તો એની જોડે કઈ સ્વાર્થ હોય? એને ધરાવો એ રાજી રહેશે અને ઓટોમેટિક મારી જરૂર નહીં પડે, ઓટોમેટિક છોને છુપે કામ કરી જશે. એ તમારી માં કહેવાય. હવે ત્રીજી રહી વાત કે મારી આ બે વાતો તો પાલન કરી લીધી, બરોબર. હવે ત્રીજી વાત કઈ તો રસોડે કહેવાય છે કે લક્ષ્મીનો વાસ હોય ને. મોનો છો ને આવું સાંભળ્યું છે ને કે રસોડે લક્ષ્મીનો વાસ. હવે લક્ષ્મી માતાનો કહે છે કે રસોડે વાસ હોય તો આજે જમાના પ્રમાણે કઈક પેઢીમાં ચાલતા નીતિ નિયમ આ જમાનો સમજી અને તોડી નાખ્યા કે આ બધું ચાલે. આ તો પહેલા પાડતા હતા, અત્યારે ના પડાય. તો પહેલાના ગઈડ્યા ગોડા નતા કે આવા નિયમો પડાવતા હતા. જો એમના ઘેર ભર્યા ભંડાર રહેતા, અને આજ તો તમારે મહિને ને મહિને લોનો ખોરવી પડે, લોનો લેવી પડે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં તમને વાત કરવાની છે બારેજાધામ ખૂંખાર મેલડીમાં વિશે. તો મિત્રો, ખૂંખાર મેલડીમાંનો વિડીયો તમે જોયો હશે. તો જો મિત્રો તમને વિડીયો પસંદ આવતા હોય ને તમારે ત્યાં જવું હોય તો તમને ત્યાંનો રૂટ ખબર હોતી નથી, એટલે કે તમે એકદમ નવા હોય છે કોઈ ઇલાકામાં તો તમને ત્યાંની ખબર હોતી નથી. તો તમને આ વિડીયો મળી રહે સરળતાથી, એટલે હું તમને કહું છું કે તમે અક્કુભાઈ અને શિવમભાઈને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાંના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે તેમાં, તો તમે તેમના કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે જઈને કોન્ટેક્ટ કરી શકો છો. અને તે નંબર આપેલા જ હોય છે બારેજાધામની કોઈ પણ ઓફિશિયલ વેબસાઇટ કે કોઈ પણ ઓફિશિયલ તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, બધા એકાઉન્ટમાં તેમના વિડીયોમાં પણ તે નંબર આપેલા હોય છે. નીચે કેસરી કલરની પટ્ટી જતી હોય છે અને તે પટ્ટીમાં છેલ્લા નંબર આપેલા હોય છે, કોન્ટેક્ટ કરી શકો છો તેમાં. તો મિત્રો, બારેજાધામ વિશે એક અગત્યની માહિતી આપવા માગું છું કે ત્યાંના ખાલી બે જ તેમને યુટ્યુબ ચેનલ છે. એક છે ખૂંખાર મેલડીમાં બારેજાધામ અને બીજું જે ચેનલ છે તેમનું નામ છે રામવારી મેલડીમાં બારેજાધામ. તો આ બંને તેમના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે. તે સિવાયનું કોઈ પણ તમારે કામ હોય, તમે કોમેન્ટ કરો અને તમને જવાબ ના મળતો હોય તો તમે એવું કરી શકો કે તમે ત્યાંનું જે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય છે તેમાં પણ તમે કહી શકો છો, અથવા તો તમે અક્કુભાઈ અને શિવમભાઈના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, આ હતી તેમની ઇન્ફોર્મેશન. અને આજનો વિડીયો છે મિત્રો, તેમાં માળીએ કહ્યું છે 5 એવા કામ કે જે તમે કરશો તો તમે જીવનમાં સુખી થશો. જેમાં ઘરમાં કંકાસ રહેતો હોય ને ઘરમાં તકલીફ રહેતી હોય મિત્રો, તો તેના માટે આજનો વિડીયો છે મિત્રો. તો જરૂર જોજો. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે વિડીયોને લાઈક કરશો તો આપણો વિડીયો આગળ વધશે અને વધારે લોકો સુધી પહોંચશે તો તેમની મદદ થતી રહેશે મિત્રો. અને માતાજીએ તેમાં સપનામાં જવાની બધી વાત કરી છે મિત્રો. કોને તેઓ સપનામાં જાય છે તે બધી વાત જણાવી છે. તો તમને જો સપનામાં આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો, ભૂલતા નહીં. અને તમે જણાવજો તમે કઈ રીતે તેમની પૂજા અર્ચના કરો છો, શું કરો છો તે. અને બીજો વિડીયો મેં જે અપલોડ કર્યો છે મિત્રો, તેમાં માતાજી કહે છે કે તમે માતાજીનો દીવો કરવાની તેઓ ના પાડે છે. જે બારેજાધામના મેલડી ખૂંખાર મેલડીમાં છે તે કહે છે કે તમારી કુળદેવી બીજી હોય અને જો તમારામાં મેલડીમાં પૂજા ન હોય, ઉગતાપુરની દેવી કે કોઈ પણ ઉગતાપુરની મેલડીમાં કે કોઈ પણ મેલડીમાં તમારા જે કુળદેવી હોય તેના ખાતામાં પૂજાતી ન હોય તો તમારે શું કરવું તે વિડીયો તમે જોઈ શકો છો મિત્રો. તે વિડીયો પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી પણ તમે જઈને જોઈ શકો છો. અથવા તો તમે જેમાં કાલે અપલોડ કરેલો છે મિત્રો, તેનું જે નામ લખેલું છે કે આ 5 કાર્ય કરો એટલે તમારે કોઈ પણ તકલીફ રહે નહીં, એવો કંઈક વિડીયો છે મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો. હું અહીંયા તે વિડીયોનું થંબનેલ રાખી દઈ અને આઈ બટન પર તેમની લિંક પર રાખી દઈ, એટલે તમે ત્યાં જોઈને સરળતાથી તમને વિડીયો મળી રહે. પછી મિત્રો, જે લોકોને કુળદેવીની તકલીફ છે અથવા તો તેમને એવી પ્રોબ્લેમ છે કે તેમની કુળદેવી ક્યાં છે એ તેમને ખબર હોતી નથી, તો તે માળીએ તેનું પણ એક સોલ્યુશન આપ્યું છે મિત્રો. અને તેનો એક પર્ટિક્યુલર વિડીયો બનાવેલો છે આપણા ચેનલ પર, તો તમે તે પણ જોઈ શકો છો. તો મિત્રો, બારેજાધામના આવા લગતા વિડીયો આપણા ચેનલ પર આવતા રહે છે, તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો.
કારણ કે બારેજા ધામને લગતા આવા બધા જ વિડીયો આપણા ચેનલ પર જોવા મળે છે. બીજી વાત એ કે મિત્રો, જો તમે ખૂંખાર મેલડીમાંને માનતા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ઘણા લોકો એવું કહે છે કે અમારે ત્યાં જવું છે, પુણે, બોમ્બેવાળા. તો મિત્રો તેમને એક અમદાવાદ સુધી પહોંચી જાય એટલે અમદાવાદના જે તાલુકો છે ત્યાં જ તે બારેજા ગામ આવેલું છે અને તે ગામમાં જ તે બધું થાય છે. આ જે ગાદી હોય છે તેમની ક્યારે ગાદી ભરાય, કયા રવિવારે ગાદી ભરાય, તે બધી માહિતી તમને ઇન્સ્ટાગ્રામ પેજ પરથી તમે લઈ શકો છો. કે ક્યારે માતાજીની ગાદી ચાલુ છે એવું કરીને તેઓ પોસ્ટ કરે છે કે માતાજીની ગાદી ચાલુ છે એવું તે લોકો પોસ્ટ કરે છે. અને દીકરાઓની માનતા, કેટલા લોકોની માનતા સફળ થાય છે. એક ભાઈ હોય છે, તેમને આ એક સત્ય વાત છે મિત્રો કે તેમનો છોકરો હોય તો ગાદલું કે ઓછાળ કે કોઈ પણ પ્રકારનું કવર હોય, સોફાનું કવર કે કંઈ પણ હોય તે ચાવવા માંડે છે. એવી પ્રોબ્લેમ તે છોકરાને હોય છે. અને પછી અચાનક જ તેમની બેન જે હોય તેની માં કે બેન, તે કોણે કરીએ તો મને ખબર નહીં, પણ લગભગ તેની માં જ હતી. એ છોકરી એમની સાથે આવેલી હતી. આ મહિના દી પહેલાંનો જ ઘટના છે મિત્રો. અને તે મેલડીમાંને તે પ્રાર્થના કરે છે અને પછી થોડોક સમય થતાં મેલડીમાં તેમને પરચો આપે છે મિત્રો. અને તે જે બેન હોય તેના ભાઈને સારું થઈ જાય છે અને પછી તે બારેજા ધામ આવે છે અને 5 કિલો પેંડાને એવું ચડાવે છે. પરંતુ મેલડીમાં એવું કહે છે કે જો સાચો ભાવ હોય તો તમારે કોઈ પણ પ્રકારની એવી માનતા રાખવી નહીં. ખાલી એમ કહી દેવાનું કે મારી જો અમારે સુખ શાંતિ થઈ જાય ને અમારા દુઃખ છે તે દુઃખ મટી જાય તો અમે ત્યાં આવીને ખાલી પગે લાગી જશું અથવા તો શ્રીફળ અહીંથી વધાવી દઈશું તો પણ ચાલે. અમુક લોકો મિત્રો ખાલી યુટ્યુબમાં વિડીયો જોઈને પણ તે લોકો કોમેન્ટ કરે છે કે અમારું કામ થઈ ગયું છે ભાઈ, ધન્યવાદ. તો મિત્રો એ ધન્યવાદ મને કરવાની જરૂર નથી. ધન્યવાદ છે ભુવાજીને જે એટલી કલાક સુધી બેસીને બધું પ્રવચન આપે છે બધા લોકોના દુઃખ દૂર કરવા માટે. તેઓ હંમેશા સાથે રહે છે મિત્રો. તો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય ખૂંખાર મેલડી, જય બારેજા ધામ.